જો વટ્ટ ગરમી લાગી જોવાનું સોમાવું આવ્યું મૂકો આવીને ઓકે. तो हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम बैक माय न्यू ब्लॉग. तो गाइस स्वागत है आपका सभी का मेरे नए ब्लॉग में. तो गाइस क्या है ना, अभी हम रेडी हो गए हैं. तो गाइस फाइनली नहीं धून रेडी થઈ ગયા છે અને મસ્ત એવો કપડો પહેરી નાખ્યો છે અને ફાઇનલી છે ને દીવાબત્તી કરી દીધી છે. મંદિરે દર્શન કરવા જવાનું છે એટલા માટે. અને મોર્નિંગમાં કેવું કે આપણે લેટ જ ઉઠ્યા છે, પણ આજે વ્લોગ આપણે લેટ જ સ્ટાર્ટ કર્યો છે કારણ છે આપણે જવાનું છે બહાર, એટલે લગ્નમાં પણ જવાનું છે અને ગૌતમના મામાના ઘેરે પણ જવાનું છે. તો ત્યાં પણ આપણે દર્શન કરવા જવાનું છે અને આપણે મોટા મંદિરે પહેલાં દર્શન કરી આવીએ, તમને બતાવીએ, પહેલાં દર્શન કરીએ અને પછી જવાનું છે લગ્નમાં પણ જવાનું છે અને ગૌતમના મામાના ઘેર પણ જવાનું છે. પણ પટુ હાલમાં છે ને નાવા જઈએ છે, એટલે આપણે ફાઇનલી મસ્ત નહીં ધોઈને રેડી થઈ ગયા છે મોર્નિંગમાં અને આપણે પછી બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે. તો ગાઈઝ આપણી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને આજના દિવસની અંદર જે પણ થશે બધું જ તમને ક્યાં જવાના, શું કરવાનું, બધું તમને આ બ્લોગમાં જોવા મળી જશે. તો ચલો, પટુ તો હજી રેડી થાય છે, આપણે રેડી થઈ ગયા છીએ. તો પહેલાં જઈએ મંદિરે દર્શન કરવા. તો ગાઈઝ ફાઇનલી જો આ બાજુ મંદિર છે અને આપણે આવીએ છીએ મંદિરે દર્શન કરવા માટે. તો જો પહેલું મંદિર છે એક પૂર્વજ મહારાજનું છે, તો પહેલાં આપણે દર્શન કરીએ, પછી સતી માતાના મંદિરે દર્શન કરીએ. તો પહેલાં દર્શન કરી લઈએ. ગાઈઝ એક મંદિરે આપણે દર્શન કરી લીધો છે અને આ બાજુ ગેટ બંધ છે. તો ચલો ગાઈસ આપણે દર્શન કરી લઈએ પહેલાં. તો ગાઈસ આ મંદિર છે આપણા સતી માતાનું, તો પહેલાં દર્શન કરીએ. હે મહાદેવ. તો ગાઈસ આજે છે રવિવાર, તો આપણા મંદિર છે સતી માતાનું. બધા લોકો કડા પણ દર્શન કરવા જતા હોય છે, બીજી જગ્યાએ પણ દર્શન કરવા જતા હોય છે. આપણે કડા નથી ગયા હમણાંથી, પણ છે ને હાલમાં આપણા સતી માતાના મંદિરે દર્શન કરવા આવ્યા છે, તો દર્શન કરી લઈએ. અહીંયા ગોગા મહારાજનું મંદિર છે, તો આપણે અહીંયા પણ દર્શન કરી લઈએ. તો ગાઈઝ જુઓ, ગોગા મહારાજનું મંદિરની વાત કરું, દાસરિયા ગોગ છે, સેભરિયા ગોગ છે, પણ આપણે ત્યાં નથી જતા, હાલમાં ગયા નથી, બહુ ટાઈમ થઈ ગયો. તો અહીંયા દર્શન કરી લઈએ ગોગા મહારાજના. જય ગોગા બાપા. તો ગાઈઝ જો આપણા મસ્ત એવું મંદિર છે નાનું આમ તો અહીંયા દર્શન કરવા આપણે આવ્યા છીએ. તો ચલો ગાઈઝ બે મંદિર આપણે દર્શન કરી લીધા છે, મસ્ત એવા દર્શન કરી લીધા. હવે જઈએ ઘરે અને ઘરે જઈને પટુ તૈયાર થાય પછી આપણે જવાનું છે લગ્નમાં. તો ગાઈઝ ફાઇનલી જો આ બસ પટુ તૈયાર થઈ ગયો. પટુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ બેટા. વાલજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમે કેમ તૈયાર થયા પટુ? હવે જઈએ છીએ ગુડ્ડીના મામાના ઘરે અને તે પછી જવાના છે ગુડ્ડીના ફઈના ઘેર લગનમાં. એવું છે એમ. તો ગાઈઝ ફાઇનલી મારી ફૂલ ફેમિલી તૈયાર થઈ ગઈ છે. ગૌતમભાઈ આગળ છે એમના મમ્મા ઘેર, તો અમે જઈએ છીએ લગ્નમાં. તો ફટાફટ ચલો લેટ્સ ગો કરતે हैं. સરપંચ તમારે તો ઘેર આવવાનું છે. તો ગાઈઝ જો સરપંચ ઘેર છે અને અમે ગુડ્ડુ પટુ અમે 3 જણો જઈએ છીએ. મારે જે ઘેર છે પેડા એમ ખોદાણ અને રોધવાન કરજો, 2-3 જણો બનાવવાનું છે તમારે, બરાબર. ચલો ગાઈઝ તો આપણે જઈએ ફટાફટ, લેટ્સ ગો કરતે हैं. જો ગુડ્ડુ આગળ બેસી છે ને તે ના પાડે છે, થેલો પેલો ભરી દીધો છે. ગાઈઝ જો આપણે ચશ્મા બસમાં લગાવી દીધા છે સેફટી માટે અને વાતાવરણ ઠંડુ છે એટલે વધુ નહીં આવે, લગ્નમાં જવાનું છે. ચલો ગાઈઝ તો ફટાફટ બે જોડ. ચલો ગાઈઝ લેટ્સ ગો. ગાઈઝ આપણે આવી ગયા છીએ આપણી સાસરીમાં ગૌતમ મામા ગયા. ગૌતમભાઈ ચાલ ના હતા આજે ઘેર જવાની છે. ચલો ગાઈઝ તો દર્શન કરી મંદિરે તારવીએ છે ગાઈઝ. જો ભયા લેવા ના પાડતી હતી, તાણ હું લેવા આવી છે ગુડ્ડુ. બધું ઘરનું કામ ચાલુ છે, મંદિર દર્શન કરીએ આપણે. ગાઈઝ જો આ બધું ઘરનું કામ ચાલુ છે. ગાઈઝ હવે જઈએ પ્રસાદી તૈયાર કરી પટુએ તો ચડી આવીએ થાળી નારીઓ, પછી જઈએ દર્શન કરી, પછી જઈએ લગ્ન. તો ગાઈઝ આપણે આવી ગયા છે દર્શન કરવા માતાજીને. ચલો ગુડ્ડુ હેડો, ગુડ્ડુ આવી ગઈ દર્શન કરવા આવી ગઈ. હા આવી જઈ
હો જજે કરો એડો જજે કરો ગાઈઝ આપણે આવી ગયા છે લગ્નમાં ગૌતમભાઈ આવી ગયા છે મંગાવી જો આ બાજુ બધું ટ્રાફિક થઈ ગયું છે અને હવે જઈએ ઘેર લગ્નવાળા ઘેર તો ગાઈઝ અમે આવી ગયો છે ગુડ્ડુ બધો અમારા સિસ્ટર ના પોણી ગુડ્ડુ એ ગુડ્ડુ ખાધું હતી ખાધું ગાઈઝ જો આ બાજુ ચલો પહેલાં જમવાની છું આ અમારે જીજુ થાય તો ગાઈ જો અમારે જીજુ તૈયાર થઈ ગયા છે લગ્નમાં આ બાજુ ચોરી ને એવું છે સંજયભાઈ જમે છે જમે બાકી તો આવી વાત તો ગાઈ આ બાજુ મંડપ બોધેલો આ બાજુ તો જમવા જવાનું ગાઈ ચલો બધા જમવા બેસી ગયા છે આ બાજુ સંજયભાઈ અને ગુડ્ડુ કટુ પાણી બધો જો જમવાનું ચાલુ થઈ ગયું છે તો ગાય જો પટોને આવી ગયો છે હું સંજયભાઈ જવાનું છે ઘેર તો ગાય હવે જવાનું છે ઘેર એક માસન ઘેર જવાનું પછી જઈએ ઘરે હેડો તાન તો ગાય જો લગ્નમાં ત્યાં બાદ એક માસન ઘેર આવ્યા છે એમાં તો આ માસન ઘર છે સંજયભાઈ પટુ હું તો ગાય છે માસન ઘેર આવ્યા છે પટુ ઘણા દાડા એના કર પેલ વેલા ગુડ્ડુ રમો છે સંજયભાઈ હું ગયા ચલો આપણે ઘર જોઈએ તો જાય જો અમારું માસીનું ઘર છે જો ગાઈસ તો ગાઈ ચલો માસીનું ઘરથી બધી સારી બધું સંજયભાઈ ચલો ગાઈ જો પાછું જઈએ ડાયરેક્ટ ઘેર જો વટ્ટ ગરમી લાગી જોવાનું સોમાવું આવ્યું મૂકો આમીને ઓકે આપણે હા સોમાવું એટલે બરફ નહીં મૂકતો ગુડ્ડુ ના મમ્મી ચાટી એને કોઈ ગીડું ઘેર આવી ગયું ઘેર આવી ગયા
તો ગાઈઝ આપણે આવી ગયા છે ઘેર અને હાલમાં 4:30 વાગી ગયા છે ગાઈઝ. તો બહુ લેટ થઈ ગયા. શું કહેવું, આમ તો લેટ ના કહેવાય પણ લેટ થઈ ગયા. ખરા તડકા ના ઢાળ. ખરા તાળકા એટલે આખો દાડો તો જોક ના અને જોયું. મહેમાનગીરી કેટલી જગ્યાએ કરી, 2-3 જગ્યાએ કરી ના કેમ 4 સ્ટેશન કર્યો, એવું. 2 જગ્યાએ માસીઓની જો તો ગાઈઝ ઘેર આવી ગયા છે ને આપણે જોયો અમુક ચા બા પીએ. આપણે ઉપવાસ તો ચાલે નીચે લો. આઈને મૂકવો પડે તમારે. એવું છે. ગાઈઝ પટુ ચા બનાવો તો મસ્ત પણ આપણે પી લઈએ. શું કહેવું, અને મારી રોતડી શું થાય રોતરી તને, શું થાય રોતડી પણ નાવું પેલા આવું છે. પેલા નહીં લુગડા બદલી દઈએ મસ્ત પછી ચાલે કે પીએ બરાબર. હાર ચલો બસ બનાવો. પપ્પી હા. પપ્પી તો ગાઈસ છે ને ચાય બા પીને અમે નીકળી ગયો છે ખેતરમાં. બડા ચા પીધી ચા પી. એવું ચા પીએ તાર મૂડ જ આવે ગાઈસ. તો છે ને ચા બા પી લીધી છે. બસ પપ્પીને છૂટો કરે છે. જો પપ્પી હેડો ખેતરમાં. તો ગાઈસ આપણે જઈએ ખેતરમાં અને પટુ એક રીલ શૂટિંગ કરવાની છે. આપણે એક રીલ બનાવવાની છે. શું કહેવું પટુ માટે એક રીલ બનાવવાની છે. તો ગાઈસ લાઈક સબસ્ક્રાઇબ કરી લો. ઇન્સ્ટાગ્રામમાં આવી જાય અને યુટ્યુબમાં પણ આવી જાય. તો લાઈક કરી નાખજો. આપણી ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો પટુ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેડો. હું કરી દઉં આજો કરશી. ના ગાઈઝને કહી દો યુટ્યુબ માટે આપણો વિડીયો ક્લોઝ કરવાનો ટાઈમ થયો. આખો દિવસ ના જોયો આજ. તો ગાઈઝ છે ને અમે લગ્નમાંથી જઈને આવી ગયો છે અને અમે વિડીયો ક્લોઝ કરીએ છીએ. તો પછી રીલનું શૂટિંગ કરશું. શું કેવું ખેતરમાં આવીને. તો ગાઈઝ છે ને સ્પેશિયલી આસો પટુ માટે સ્પેશિયલ ગોપરો આવી ગયો છે આપણે. ખોલો. હાલ જ ઓપન કરું. હા જો આપણો ગોપરોમાં છે ને આજે રીલ બનાવવાની છે. અને આપણો બધા જ શોર્ટ વિડીયો છે ને જે ઇન્સ્ટાગ્રામમાં રીલ આવશે બધી જ ગોપરોથી શૂટિંગ થઈ જશે. બરાબર. જો આ ગોપરોથી બધી શૂટિંગ કરવાની છે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. કરી દેજો. તો ગાઈઝ ચલો આજનો વ્લોગ તમને ગમ્યો છે ને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી આપણે એક નવા બ્લોગ સાથે. તો બધાને જય માતાજી એન્ડ ટેક કેર.